3 ફૂટ ઊંચું જે ભેખાડ છે આ તમે જોઈ રહ્યા છો એ રેતી ચોરી કરી અને લોકો ખાઈ ગયા છે। આ ભૂમાફિયાઓ દ્વારા રેતી ખાવામાં આવે છે, એટલે કે ખાઈને ક્યાં નાખે છે પરંતુ ચોરી કરવામાં આવે છે। મિત્રો નમસ્કાર દર્શક મિત્રો, દી મિરર ન્યૂઝની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। વાત કરીએ સમાચારની તો ઉના તાલુકાના સામતેર ગામની રાવલ નદી ભૂમાફિયાઓ ખનીજ માફિયાઓ ખાઈ ગયા। સ્થાનિક પ્રશાસન તંત્રનો આ માફિયાઓને કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી। સ્થાનિક લોકો દ્વારા પ્રશાસન તંત્ર ઉપર અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે। હપ્તા રાજ અધિકારીઓ હપ્તા લઈ ભૂમાફિયાઓ દ્વારા રાવલ નદીમાં રેતીની ચોરી કરાવી રહ્યા હોય તેવું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે। ઉના પંથકમાં આ બધું હવે સામાન્ય સેકન્ડ જૂનું થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। ઉના રાવલ નદીમાંથી જેસીબી દ્વારા કાઢવામાં આવતી રેતી ક્યારે બંધ થશે અને સ્થાનિક પ્રશાસન તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી ક્યારે બહાર આવશે એવા સવાલો ઊભા થયા છે। સંવાદદાતા અરશદ વાઢેર સાથે કેમેરામેન વિજય સોલંકી, દી મિરર ન્યૂઝ, ઉના। શું લાગે છે તમને કે હું કોઈ ભોયરાની અંદર ઊભો એવું લાગે છે? નહીં, આ ભોયરું નથી, આ છે ખનન ચોરી શેની? રેતીની। કે આજે કલેક્ટર ઉના તાલુકામાં 5-6 દિવસથી આટા મારે છે। મામલતદાર બેઠા છે, મામલતદાર ઓફિસ પણ છે, પ્રાંત અધિકારીની ઓફિસ પણ છે, ટીડીઓ સાહેબની ઓફિસ પણ છે, પણ એને નદીઓના વિકાસમાં નદીઓનું ખનન ચોરી થાય છે એમાં કોઈ રસ નથી। અને અહીંયા માઇનિંગ સુપરવાઇઝર પણ છે, આવે છે અને વયા જાય છે। શું કહે છે કે ભાઈ અમે આવીએ છીએ, તમે નીકળી જાજો, નહીં તો અમારે તમને પકડવા જોઈએ। શું લેવા? કદાચ રૂપિયા લેતા હશે, કદાચ ભૂખ હોય, કદાચ રૂપિયાની। પણ હું તમને એમ કહું છું કે આ શેનું છે? જો આ મારી માથે પડશે ને ભાઈ તો હું તો ડટાઈ જઈશ, મારા કેમેરામેન પણ ડટાઈ જશે, પરંતુ આ છે એક રેતી। આજે રેતીનું ખનન એટલી હદે થઈ રહ્યું છે કે મારાથી ત્રણ ગણું તો હશે જ કદાચ। મારી જેટલી ફૂટ છે ને, જેટલા મારા શરીરની, એનાથી 3 ફૂટ ઊંચું જે ભેખાડ છે આ તમે જોઈ રહ્યા છો એ રેતી ચોરી કરી અને લોકો ખાઈ ગયા છે। આ ભૂમાફિયાઓ દ્વારા રેતી ખાવામાં આવે છે, એટલે કે ખાઈને ક્યાં નાખે છે પરંતુ ચોરી કરવામાં આવે છે। મિત્રો આજે સામતેર ગામનો એક ગામ પંચાયતના જે ઉપપ્રમુખ છે એ દારૂ બાબતે એક અરજી કરે છે કે ભાઈ અમારા ગામમાં દારૂ વેચાય છે, તમે બંધ કરો। અને સાથે સાથે એને એક ફાઇલ પણ બતાવેલી છે કે આમાં મેં ભૂમાફિયાઓ વિરુદ્ધ રેતી ચોરી ન થાય, સામતેર ગામની નજીક એક રાવળ નદી નીકળે છે, એમાં રેતી ચોરી ન થાય અને અટકાવો, એના માટે પણ અરજી કરી છે। આ એ જ ભેખાડ હું તમને બતાવું છું રાવળ નદીની, કે આપ જોઈ શકો છો કે આ કેટલી હદે રેતીનું ખનન અહીંથી થયું હશે। આમાં અધિકારીઓ આ ખાડા કાન કરીને બેઠા છે, કોઈ વસ્તુ, કોઈ જાતનું કોઈ એના દ્વારા પગલાં લેવામાં આવતા નથી। આજે આ જ રીતે દીવ મિરર દ્વારા ખરા ગામની અંદર જે રેતીનું ખનન થઈ રહ્યું હતું એ દરિયાની કાંઠે આજે એક સ્ટિંગ ઓપરેશન કર્યું, એની બાબતે એ ગેટ ઉપર આજે લોક લગાવી દેવામાં આવ્યો છે। એમાં સૂત્ર અનુસાર એ પણ જાણવા મળતું હતું કે આમાં ત્યાંના અમુક ગામના સરપંચો પણ કદાચ સામેલ હોય। એ જ પ્રમાણે આજે રાતે ત્યાં પોલીસ ફેરા ઉપર બેઠી ગઈ છે, પોલીસ ચોકી નખાઈ ગઈ છે। તો હું એ વસ્તુ કહું છું કે આ જે રેતી છે આ ખનન કોનું ભાઈ? કુદરતી સૌંદર્યને શા માટે બરબાદ કરવું? આજે કુદરતી વસ્તુ છે એનું ખનન શા માટે? અધિકારીઓને તે એટલી હદે હું કહેવા માગું છું કે ભાઈ તમારે આવું જ કરાવવું હોય, રૂપિયા જ ખાઓ, એ બંધ કરો અને અહીંયા કોઈ રેતીની લીઝ આપી દો અથવા તો કોઈ બ્લોક આપી દો, એટલે રેતીની લીઝ હશે, એની રોયલ્ટી આવશે, સરકારને પણ ફાયદો થશે। આમાં સરકારને ફાયદો કોઈ જાતનો થતો નથી। માઇનિંગ સુપરવાઇઝરો શું કરે છે? એનો એરિયો સોંપ્યો છે, ત્યાં ક્યાં ક્યાં માઇનિંગનું ખનન થાય છે, એના રિપોર્ટ શું છે, એ બધી વસ્તુ પણ એને જોવી જોઈએ, અધિકારીઓને પણ જોવી જોઈએ। મામલતદાર સાહેબને પૂછીએ તો એમ કે નહીં, આ અઠવાડિયામાં આપણે જોઈ લઈશું। માઇનિંગ સુપરવાઇઝરને ફોન કરે છે, રૂબરૂમાં ફોન કરે છે, પણ કોઈ જાતના કોઈ રિપોર્ટ આવતા નથી। ત્યારે કલેક્ટરને ખુદ ઉનાની અંદર ઉતરવું પડ્યું। કલેક્ટર પણ ઉતરા, પરંતુ અહીંયા તો આ તાજું જ ભેખાડ પાડી અને રેતી ચોરી કરીને વયા ગયા છે। શું ભાઈ કલેક્ટર તમારી બીક? આ ખનન માફિયાઓને, ભૂમાફિયાઓને કલેક્ટરથી માંડીને કોઈ અધિકારીઓની કોઈ જાતની બીક નથી। શા માટે બીક નથી? મેઇન પ્રશ્ન એ જ છે કે શા માટે બીક નથી? એના માટે ક્યાંક ને ક્યાંક સૂત્ર અનુસાર એવું પણ જાણવા મળે છે કે આ રેતીના ભૂમાફિયાઓ હપ્તા પણ આપે છે। ક્યાંક ને ક્યાંક સરકારના જે અધિકારીઓ, સરકારી બાબુઓ જે બેઠાડેલા છે એ લોકો ક્યાંક ને ક્યાંક રૂપિયા ખાય છે, એટલા માટે જ એટલું ખનન થઈ રહ્યું છે, નહીંતર આ જાતનું કોઈ ખનન થતું
નથી. પરંતુ આપ જોઈ રહ્યા છો કે આપને લાગતું હશે કે હું આ કંઈક ભોયરામાં જતો છે. ભાઈ ભોયરું કોઈ જ નથી. આ એક રેતી ચોરી કરેલું આ એક ચોરી કરી અને અહીંથી રેતી લઈ ગયેલું આ એક બખાલ બનાવી દેવામાં આવ્યું છે. એક જાતની દિવાલ જેવું એક ત્યાંથી કોતરણ કામ કરી નાખવામાં આવ્યું છે. JCB લઈ અને અહીંથી રેતી કાઢે છે. તગારા પાવડાથી પણ અહીંયા રેતી કાઢે છે. આપ જોઈ રહ્યા છો કે આ જે રેતી આમાંથી જ નીકળે છે. આ જે સારી અને રેતીની મહેનત કરે છે. એક 7-7.5 હજારનો એક ફેરો વેચે છે. હા, એમાં ટ્રેક્ટરોવાળાના પણ અને અમુક મજૂરોના ઘર પણ હાલતા હોય છે. પણ સરકારને એક જ વસ્તુ કહેવાની કે તમે અહીંયા લીઝ આપી દો ને ભાઈ, અથવા કોઈ બ્લોક આપી દો, તમારી સિસ્ટમ પ્રમાણે જે થતું હોય આપી દો, સરકારને પણ ફાયદો થશે. આવી જ રીતે આ સામતેર ગામની બાજુમાંથી જે રાવળ નદી નીકળે છે તે જ રાવળ નદીની અંદર આટલી હદે રેતીનું ખનન થઈ રહ્યું છે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.